કડદો શબ્દ સાંભળીએ એટલે સામાન્ય રીતે તમને બોટાદની હળદરની એક ઘટના જે છે યાદ આવતી હશે, પરંતુ આ કપાસ કે કોઈ માર્કેટિંગ યાર્ડના કડદાની આ જે વાત નથી. આ નાફેડમાં ટેકાના ભાવે જે મગફળી વેચવા ખેડૂતો જાય છે એમની સાથે થતા ખેડદાની વાત છે. આ નાફેડમાં ટેકાના ભાવે મગફળી વેચવા જે ખેડૂતો જાય છે એ ટેકાના ભાવમાં થતા કડદાની વાત છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુબા. વાત કરી રહી છું ટેકાના ભાવની. માર્કેટિંગ યાર્ડોમાં તો કડદો થાય છે. કપાસના કડદાના એ પરિણામો પણ આપણે જોયા, જે રીતે ખેડૂતોને જેલવાસ ભોગવવા પડ્યા છે, લાઠીચાર્જનો ભોગ બન્યા છે અને ત્યારબાદ ખેડૂતોને ઉમ્મીદ હતી કમોસમી વરસાદ અને નુકસાની પછી ટેકાના ભાવ ઉપર. ટેકાના ભાવમાં પણ ઠેર ઠેર જગ્યાએથી વિડીયો જે સામે આવી રહ્યા છે એક અલગ જ દ્રશ્ય રજૂ કરી રહ્યા છે. ગોંડલમાં પ્રથમ વખત નથી કે આવો વિડીયો સામે આવ્યો હોય. ગોંડલમાં પહેલા પણ ટેકાના કેન્દ્રોમાંથી અનેક વિડીયો સામે આવ્યા છે જે ખેડૂતો સાથે થતા અન્યાયને ખુલ્લા પાડે છે. આજે ફરીથી જે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે ટેકાના કેન્દ્ર જે ગોંડલમાં આવેલું છે એ ટેકાના કેન્દ્રમાં ખરેખર મગફળી જે છે લેવાની હોય છે એ મગફળી છે 35 કિલો અને 700 ગ્રામની આશરે ભરતી જે છે એ લેવાની થતી હોય છે. કોથળા, કારણ કે હવે જે છે પહેલાના કોથળાની 800 ગ્રામની જે ભરતી હતી એ કોથળાનો વજન ઘટી નવા કોથળા જે આવ્યા છે આશરે 680 ગ્રામ જેટલા વજનના છે. અને ખરેખર ગોંડલના ટેકાના કેન્દ્રોમાં જે મગફળી લેવામાં આવે છે એ છે 36 કિલો અને 200 ગ્રામ. ત્યારે 500 ગ્રામનો ચોખ્ખો કડદો થતો હોય એવો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો શું છે તે સર્વપ્રથમ જોઈએ અને ખેડૂતો શું કહી રહ્યા છે એ સાંભળીએ. અમારે ન જોવાનું હોય તો એથી પેલા જોખેલી અમારે ન જોવાનું હોય. ખેડૂતનું તમે 500 ગ્રામ વધુ લ્યો એ જોવાનું હોય. તમને વાત કરું તો એ માનવી રહે અમે લઈ ગયા હતા. તમે સાંભળો એ નહીં કોઈ નથી દેતું ભાઈ. તમને કેમેરા જોઈ બધા કેમેરામાં દેવ છે. 500 ગ્રામ કોથરે 500 ગ્રામ કાંઈ માપ હોય, કાંતો એવડી ગાડી ન હોય. હવે 700 તો નહીં દેવી પડે. અરે પણ 680 ગ્રામ નો કોથરો છે નહીં દેવી પડે. તમે પેલા ખબર છે તમને આખી તમને કેટલી ખબર છે કેટલી દેવી પડે નહીં? ગુજરાત કેટલી માની દેવી પડે બધા 770 દેવી પડે. 400 ગ્રામ જ થઈ તો 400 ગ્રામ બધું લઈ છે. 500 ગ્રામ વધુ લ્યો છો તમે. ખેડૂતની તો 500 કહીને તમારી જેટલી દેવી પડે. ખેડૂતની તો 500 ગ્રામ કહીને મણીવાળા દીએ લઈને કઈ કેમ મને 770 ને પોતરે વજન દેવી પડે. અહીંથી ખેડૂતની કેટલી વધુ લ્યો તમે? 500. એ ભાઈ અમારે ખેડૂતનું જોવાનું હોય. તમે શું કરો? અને જો તમને મંદિરે પહોંચતું નથી તો પણ તમે ઉપર ખરીદી કરો, નુકસાની જાય છે તો અમારી મંડી પ્રાઇવેટ કોઈ ખેડૂતને કઈ રૂપિયો નથી મળતો. કરદો કોણ કરે છે કમાય છે કોણ એ બધાને ખબર. હા, કેટલાના ખેડૂતને પણ કમાઈ થાય છે. તો કોથરા જીવાના નોય ખેડૂને ઘાટી કરીને કેટલા ખેડૂતોને ખેડૂત માનવીને કોથરા જીવે. બરોબર, ખેડૂત કોથરા જીવાના ખેડૂત કોથરા સીવે. કોથરા કેમ એટલે તમારે 500 રૂપિયા દેવાના, 500 ગ્રામ માંડવી વધુ દેવાની, માથે કોથરા સીવવાના. ગોંડલમાં કેટલો સમય કરતા હાલશે? એ તો ભલે આવ્યા કીએ ને આપણે સાંભળી નાઈ નથી કાંઈ. રમેશભાઈ 200 ગ્રામ ભલે વધારે લઈ આલો ઘાટી આવતી હોય. 200 ગ્રામની ઘાટી 500 ગ્રામની ઘાટી આવે કે માંડવીમાં? આપણે ખેડૂત દીકરા આપણે ખેડૂતના દીકરા છે, આપણે ન ખબર પડે 500 ગ્રામ ઘાટી આવે કે ભીની માંડવી બરોબર, કોરી માંડવી આમાં કઈ રીતે તમે મોઇસ્ચર આવે કઈ રીતે આમાં ઘાટી આવે એ તો મને ખેડૂતની માંડવી જોખવાની કાયદેસર કે નથી જોખવાની? અમે એમ નથી કેતા તમે 200 ગ્રામ અંતરે લ્યો વધારે હાલો ઘાટી આવે જેટલી તો આમ તેમ ક્યાં ના છે? 500 ગ્રામ નો કોથરો તમે 200 લ્યો, 500 ગ્રામ બધું કઈ રીતે? અત્યાર સુધીના 1 કિલોના બારદાન હતા. એ તો વયું ગયું. તો આ લોકોનો શું વાત છે? હવે નવા ખેડૂતો એને દામ દેવાનું. 1 કિલો નું બારદાન હતું તોય 3600 લેવાની. 700 ગ્રામ નું બારદાન હોય તોય 3600 લેવાની. તો પેલા ઘાટી ઓછી આવતી ને હવે ઘાટી વધુ આવવા માંડી એવું થયું ને. અને હાલો આપણે એમ કહીએ જયારે ઘાટી એવી બરોબર તો એનું આની પાસે થોડું લેવાનું. આ તો આ ખેડૂતો શું વાત છે કે હવે અત્યારે આને 500 ગ્રામ વધારે દેવાની મગફળી. મગફળી ખરાબ હોય તો સેમ્પલ જ પાસ ન કરે ને, સેમ્પલ તો પાસ કરી દીધું. નિયમ પ્રમાણે હાલો ને. હા,
અને તમને ક્યાં સરકારે કીધું છે 200 ગ્રામ લ્યો હાલો, અમને કાંઈ વાંધો નથી, બરોબર છે. સરકારને તકલીફ નથી, 36 કિલો ઘાટી તમને જ આવે છે. હા અને તમે એવું બધું મૂકી દો ખરીદી, ભાઈ અમને નથી પોહાતી, ઘાટી આવે છે. સરકારને કયો બીજી મંડળી લઈ હા. લે. તો કાં મૂકવું નથી, મૂકવું નથી કોઈને. મૂકવું નથી એટલે કંઈક તો હોય છે ને આમાં. આ 4 સેન્ટર હતા, 5મું સેન્ટર ચાલુ કર્યું, બરોબર. અને એ પછી ઘરની મંડળીને જ દેવાની. ગોંડલ સંઘ છે, વિઠ્ઠલભાઈ આદડિયા સંઘ છે, એને કાંઈ નથી દેતા. ના ના એવું નથી, આ તો એક જો ને, જો નુકસાની છે ને. ના, ના, તમારી વાત અમે બધાની વાત કરી, બધાની જનરલમાં કરતો આવે ને, ગોંડલમાં એની વાત છે. બધાની વાત કરી. અને કેટલી વાર વિરોધ કર્યો, બરોબર. કોઈ નખતા બીજે દી પાછા ઈ ના આવ્યા. આની પેલા જીગી સાહેબ એને આવ્યા, આ જ પ્રશ્ન હતો. હવે આ 1 મહિના પછી આ જ પ્રશ્ન છે. સમજાવું આ ભાઈ હુકમ કર્યો તમે તમે જ મને આની રીતે હુકમ મારી વાત સાંભળો. હવે એ બીજાને કટાકટી પણ હમાની એક વસ્તુ મારી વાત સાંભળો સર, એક સરપ્રાઈઝ સાંભળો. મંડળી નફો કરે કે નથી કરતી, કરે ને ખરીદીમાંથી, તો ખેડૂત માટે એટલું એક માણા રખાય ને. હું એમ કઉ છું, કેટલા માણા જોઈ મંડળી લાખો રૂપિયાનો નફો કરે છે. ખેડૂતના પૈસાથી મંડળી નફો કરે. અને 35 કિલો નાટ લેવાનું. અહીંયા તો મારવાના આ તો આપણે થઈ, બાકી તો મારે હવે. પણ ગોંડલમાં કેટલી વાર વિરોધ થયો, કાં જેતપુરનો કોઈ વિડીયો નથી. દાદા ના દીકરાઓ સાઈડમાં લઈ જઈને માર્યો હતો બિચારાને. જેતપુરનો વિડીયો કાં નથી આવતો? મોવિયા ગોંડલમાં નથી આવતો. પણ ત્યાં કાયદેસર 3500 લે છે, 500 ગ્રામ વધુ લઈ લે. અમને છે ને, જો સાંભળો, અમને તમારી મંડળી, અમને ખબર છે રમેશભાઈ નું વ્યક્તિત્વ જે રીતે ખેડૂત હિતનું કામ ખરેખર છે ને, અત્યારે જે થાય છે ને એમાં અમે એમ નથી કહેતા કે 500 ગ્રામ તમે નો લ્યો, પણ 200 ગ્રામ લ્યો તો એને માર નો થાય, તમને માર નો થાય. સમજાણું? હવે 36 કિલો લ્યો, 3500 લ્યો, નવા બારદાન આવ્યા. 900 ગ્રામ નો બારદાન હતું ત્યારે તમે એટલું લેતા, 700 ગ્રામ ના બારદાનમાં એટલું લેશો તો પેલા હું ઘાટી ઓછી આવતી ને હવે ઘાટી વધુ આવવા માંડી. બારદાન ના 200 ગ્રામ ઓછા થઈ ગયા તો તમે લેવાનું તો એટલા ને એટલા લ્યો. 3600 કોઈ મંડળી નફો જ કરવાની છે, સમજો, કોઈ મંડળી નફો જ કરવાની. હલકો થઈ ગયો તો તમારી ઘાટી તો એટલી ને એટલી જ રહી. તો એટલું ખેડૂત માટે જાતું કરો ને, અને હવામાં મળમાં ખેડૂતને યા બંગલા બંધાઈ જવાના. પણ સાંભળો, મંડળી સત્તા નથી, ઘાટી ના અમારી ને ભાઈ અમારે ખરીદી નથી કરવી, રસ્તો કાઢશે. બરોબર હે બાપુ? પણ એનું હોય તો અરે એમ નથી કેતા તમે ધરાણ લઈ લીધું કહી દો ભાઈ, આ સાફ કરી નાખ. ખેડૂતનો વાક હોય તો ખેડૂને કયો તમે, પછી ખેડૂતનો વાક નથી એને શું તમે કરદો કરો? ચેક કરો, સેમ્પલ તો પાસ કર્યું, એમનેમ તો સેમ્પલ પાસ ન કર્યું હોય. અમે આ માનવીનું કહી છે, આમાં શું તકલીફ છે? આ ભીની છે, ભેજવાળી છે, ધૂળવાળી છે, આમાં વાંધો હું છે ઈ કયો મને. તો પછી 500 ગ્રામની આમાં ઘાટી કોથળે કઈ રીતે આવે? જો ભાજપના આગેવાનોના ફોન આવે એટલે બધા હલવાઈ જાય તો જોખવું પડે, બરોબર છે. અને વિચારો જે ખેડૂને કઈ છેડા નથી, કઈ રાજકીય લેવા દેવા નથી. મારા ભાઈ છત્રી લ્યો, હું ક્યાં ના પાડું, છત્રી લ્યો. હું એમ કઉ છું કે 200-300 ગ્રામ તો 200 ગ્રામ વધારે લેવાનું જ હોય. તો 500 ગ્રામ વધારે અને બતાવ્યું નવા બારદાન બધાય નવા બધાય ગોઠવાના. તમે મારી વાત સાંભળો, આ 800 ગ્રામનો કોથળો એટલે હું કીધું તોય કે ભાઈ તમે એક કામ કરો, 900 ગ્રામનો કોથળો ને છત્રી બસો. સાંભળો, તો અહીંયા 300 ગ્રામ બધું લેતા તોય ઘાટી એટલી આવતી. અત્યારે 500 ગ્રામ બધું લેવાનું ચાલુ કર્યું. તમારે આ લોજિક વાળી વાત છે કે કોથળો 900 ગ્રામનો હતો તો સાંભળો પેલા મારી વાત. કોથળો 900 ગ્રામનો હતો તો છત્રી 200 લેતા. કોથળો 700 ગ્રામનો તોય છત્રી 200 લ્યો. કોથળો 200 ગ્રામ હતો થઈ ગયો તો 200 ગ્રામ ખેડૂતની ઓછી લ્યો ને ખેડૂત ફાયદો છે તમને વાતો. ઘાટી તો હરખી જ આવવાની છે. તમે વિડીયોમાં જોયો કે જે રીતે ગોંડલના ટેકાના કેન્દ્રમાં 36 કિલો અને 200 ગ્રામ જેટલું મગફળી લેવામાં આવી રહી છે. હકીકતમાં કોથળાનો વજન, નવા કોથળા જે આવ્યા છે એમનો વજન આશરે 680 ગ્રામ જેટલો છે, એટલે કે ચોખ્ખો 500 ગ્રામ જેટલો કડદો થાય છે. આ હું નથી કહી રહી, આ વિડિયા દાવા કરી રહ્યા છે કે ચોખ્ખા સ્પષ્ટપણે વજન કાંટામાં જ્યારે મૂકવામાં આવે છે તો ચોખ્ખો 500 ગ્રામ જેટલો ખેડૂતો પાસેથી કડદો કરવામાં આવે છે. આ વિડીયો એની સાક્ષી પૂરે છે. આ તંત્રને મારો સવાલ છે કે ગોંડલના ટેકાના કેન્દ્રમાંથી આ પ્રથમ વિડીયો સામે નથી આવ્યો કે જ્યાં કડદો થતો હોય એવું સાબિત થયું. આ પહેલા પણ વિડિયા સામે આવ્યા છે કે ગોંડલના ટેકાના કેન્દ્રમાં ખેડૂતો સાથે કડદો થાય છે, તો તંત્ર ક્યાં છે? શા માટે તપાસ કરવામાં નથી આવતી? શા માટે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે? શા માટે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે? શા માટે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે? અને હું તમામ ખેડૂતોને પણ કહું છું કે હજુ કોઈ ટેકાનું કેન્દ્ર એવું હોય કે જ્યાં તમારી સાથે અન્યાય થતો હોય અને આમ કડદા થતા હોય તો જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવો, અમારા સુધી એ ખબર પહોંચાડો. અમે જરૂરથી તમારા પ્રશ્નોને વાચા આપીશું.
આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.